હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં આજે આપણે જોવાના છીએ સ્ટીલ પંચ. સ્ટીલ પંચનો જે ટોપિક છે એ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટમાં પણ આવે છે અને એના ચેપ્ટર નંબર 1માં એના એક્ઝામ્પલ ખાસ આવે છે. આજે આપણે સ્ટીલ પંચની થિયરી સમજીશું અને એના એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ થાય છે એ એક્ઝામ્પલ આપણે સમજીશું. તો સૌથી પહેલાં તો સ્ટીલ પંચની થિયરી આપણે સમજીએ. તો એની માટે માની લો કે આપણને આ રીતે એક પ્લેટ આપેલી છે જેની થિકનેસ જે છે એ થિકનેસ સ્મોલ ટી છે. આ જે થિકનેસ છે આ થિકનેસ છે સ્મોલ ટી અને આની ઉપર આપણે શું કરવાનું છે? પંચ કરવાનું છે. હવે પંચનો મિનિંગ શું છે? તો કોઈ પણ પ્લેટ છે એની ઉપર આપણે હોલ પાડવો હોય તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે શું કહીશું? પંચિંગ. હવે એની માટે આપણે પંચ પ્રોવાઈડ કરેલો છે. આ જે પંચ પ્રોવાઈડ કર્યો છે એ સર્ક્યુલર શેપનો છે. તો એની માટે આપણે અહીંયા હોલ કરવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા ફોર્સ આપવો પડશે. આ આપણું પંચ છે. તો પંચ ઉપર જે ફોર્સ લાગશે એ હશે કોમ્પ્રેસિવ ફોર્સ. અને અહીંથી આપણે શું કરવાનું છે? એક હોલ કરવાનો છે. તો એ જે હોલ છે એ હોલ થવા માટે પ્લેટ ઉપર શિયર ફોર્સ લાગશે. આ બે વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. પંચ ઉપર કોમ્પ્રેસિવ ફોર્સ લાગે અને આપણી જે પ્લેટ છે એ પ્લેટ ઉપર શિયર ફોર્સ લાગે. હવે આ મેટલ છે, આ મેટલ પ્લેટ છે, મેટલ ઉપર જે બી હોલ પડશે કેવી રીતનો પડશે? તો આ રીતે રાઉન્ડ શેપમાં પડશે અને આની જે થિકનેસ છે એ થિકનેસ કેટલી હશે? સ્મોલ ટી જેટલી હશે. જેટલી પ્લેટની થિકનેસ હોય એટલી થિકનેસનું જે હોલ છે એ હોલ પ્લેટમાં પડશે. અને આ જે ડાયામીટર છે આ ડાયામીટર કેટલો હશે? તો જે બી આપણું પંચ છે પંચના ડાયામીટર જેટલું. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે મેં તમને કહ્યું એમ આપણે કેલ્ક્યુલેશન કરવા માટે પંચનું કન્સિડર કરવું પડશે. તો એની માટે આ સાઈડ લખીશું આપણે ફોર પંચ અને પ્લેટનું કન્સિડર કરવું પડશે કેમ કે પ્લેટમાં આપણે શું કરીએ છીએ? પંચિંગ કરીએ છીએ એટલા માટે. ફોર મેટલ પ્લેટ મેં તમને કીધું કે પંચ છે એ પંચમાં શું લાગે છે? કોમ્પ્રેસિવ લોડ લાગે છે. બરાબર. હવે કોમ્પ્રેસિવ લોડ લાગશે તો સીધી વસ્તુ છે એમાં શું જનરેટ થશે? કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. અને અહીંયા મેટલ પ્લેટ ઉપર શું લાગે છે? શિયર લોડ લાગે છે. તો સીધી વસ્તુ છે શિયર લોડ લાગે તો એમાં શું આવે? શિયર સ્ટ્રેસ આવે. હવે કોઈ પણ આપણે પંચ કરીએ છીએ તો પંચ કઈ રીતે થાય છે? તો અહીંથી તમે જ્યારે ફોર્સ આપો છો તો ફોર્સના કારણે કયો ફોર્સ આપો છો? આપણે કોમ્પ્રેસિવ ફોર્સ આપીએ છીએ. તો કોમ્પ્રેસિવ ફોર્સ આપવાના કારણે આ જે પંચ છે એ પંચમાં કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જનરેટ થશે. અને જે મેટલ પ્લેટ છે એ મેટલ પ્લેટ ઉપર શું લાગે છે? શિયર લોડ લાગે છે. અને શિયર લોડના કારણે મેટલ પ્લેટમાં શું જનરેટ થશે? શિયર સ્ટ્રેસ જનરેટ થશે. તો આ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસના લીધે આપણી જે મેટલ પ્લેટ છે એ મેટલ પ્લેટમાં શું પડે છે? હોલ પડે છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. પંચ માટે મેં તમને કીધું અહીંયા કયો સ્ટ્રેસ જનરેટ થાય છે? કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસની આપણે ફોર્મ્યુલા લખીશું. કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્રેસિવ લોડ અથવા તો કોમ્પ્રેસિવ ફોર્સ ડિવાઈડ એરિયા. અને મેટલ પ્લેટ માટે આપણે લખીશું શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ ડિવાઈડ એરિયા. આને આપણે નોટેશન પ્રમાણે લખીએ તો નોટેશન પ્રમાણે શું થશે? જોઈએ આપણે આ બાજુ લખીશું પંચ અને આ સાઈડ રહેશે મેટલ પ્લેટ. ફોર મેટલ પ્લેટ. હવે સૌથી પહેલું તો પંચ માટે મેં તમને કીધું કોમ્પ્રેસિવ ફોર્સ લાગે છે અને કોમ્પ્રેસિવ ફોર્સના લીધે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જનરેટ થાય છે. કોમ્પ્રેસિવ સ્ટ્રેસને આપણે ડિનોટ કરીએ છીએ સિગ્મા વડે અને એના પર લાગતા લોડને આપણે ડિનોટ કરીશું કેપિટલ પી વડે અને એનો જે એરિયા છે એને આપણે ડિનોટ કરીશું કેપિટલ એ વડે. પંચ છે, પંચનો શેપ આ રીતનો છે.
આ રીતે, બરાબર. અને આનો જે છે ડાયામીટર એ છે સ્મોલ ડી. આ કેવું છે? સર્ક્યુલર શેપ છે. તો આનો એરિયા આપણે શું કન્સિડર કરીશું? એ ઇઝ ઇક્વલ ટુ π/4d². આનો ક્રોસ સેક્શન એરિયા શું થશે? π/4d² mm². અને મેટલ પ્લેટ છે તો મેટલ પ્લેટ માટે શું છે? શિયર ફોર્સ છે, શિયર સ્ટ્રેસ છે. તો શિયર સ્ટ્રેસને આપણે ડિનોટ કરીશું ટાઉ વડે. શિયર ફોર્સ છે, શિયર ફોર્સને ડિનોટ કરીશું આપણે કેપિટલ એફ વડે. અને શિયર એરિયાને આપણે ડિનોટ કરીશું એ સફિક્સમાં એસ વડે. હવે અહીંયા શિયર એરિયા કેટલો થશે? તો જે પ્લેટનો ભાગ શિયર થાય છે એટલો ભાગ આપણે કન્સિડર કરવાનો છે. તો આનો જે છે એ ડાયામીટર થશે સ્મોલ ડી, થિકનેસ થશે ટી. તો આનો એરિયા આપણે શું કન્સિડર કરીશું? એ એસ ઇઝ ઇક્વલ ટુ π/d/t. આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. મેટલ પ્લેટ છે, મેટલ પ્લેટ માટે શિયર એરિયા કેટલો થશે? π/dt. અને પંચ માટેનો કમ્પ્રેસ થયા પછીનો એરિયા શું થશે? π/4d². સેમ વસ્તુ માની લો કે આપણી પાસે સ્ક્વેર પંચ છે. પંચ છે એ પંચ કેવો છે? સ્ક્વેર છે. તો સ્ક્વેર પંચ હોય તો આપણું જે પંચ છે એ પંચિંગ કઈ રીતનું થશે? આ રીતનું થશે, બરાબર. આ રીતનો પંચ થશે. તો આ સ્ક્વેર હોય તો સ્ક્વેર માટે આપણે એરિયા શું કન્સિડર કરવાનું? b/b. દેટ મીન્સ b². ઓકે, મીન્સ કે જે આપણે ચોરસનો એરિયા કન્સિડર કરીએ છીએ એ ચોરસનો એરિયા આપણે કન્સિડર કરવાનો. સેમ વસ્તુ મેટલ પ્લેટ માટે. તો મેટલ પ્લેટ માટે અહીંયા સ્ક્વેર પંચ હોય તો જે બી મટીરિયલ કપાઈને પડશે એ કેવું હશે? સ્ક્વેર હશે, આ રીતે, બરાબર. તો એની માટેનો શિયર એરિયા શું થશે? 4/b/t. મતલબ એક બાજુનું માપ જો સ્મોલ બી હોય, બરાબર, તો ચારે ચાર બાજુ શું થશે? 4/b. અને આ જે થિકનેસ છે, કેટલી થિકનેસ છે? સ્મોલ ટી જેટલી. એટલે કે સ્મોલ ટી જેટલી થિકનેસનું મટીરિયલ હોય અને એની બાજુ જો બી હોય તો શિયર એરિયા એનો કેટલો થશે? 4/t. અને પંચ જો સ્ક્વેર હોય તો સ્ક્વેર પંચ માટેની ફોર્મ્યુલા આ સ્ક્વેર જેટલી આપણે લેવાની. સ્ક્વેરની એરિયાની ફોર્મ્યુલા શું છે? b², b/b. તો આ રીતે તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની અને એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના. હવે એના એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ શું કહે છે? અ રિવેટ હોલ ઓફ 20 mm diameter to be made in a steel plate 10 mm thick by a punch. The shearing strength in plate is 200 Newton per mm square. Find force required to make હોલ. હવે આ જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 2017માં પૂછાઈ ગયો છે. ઓકે, અને 2021માં પણ આ એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે. સૌથી પહેલાં તો આપણે શું કરીશું? ગિવન ડેટા લખી નાખીશું. ગિવન ડેટામાં જે વસ્તુ આપેલી હોય એ લાઇન બાય લાઇન વાંચીને તમારે લખી નાખવાની. રિવેટ હોલ છે, રિવેટ હોલનો ડાયામીટર એટલે કે સ્મોલ ડી તમને આપેલા છે. કેટલા છે? 20 mm. એના પછી પ્લેટ છે એ પ્લેટની થિકનેસ તમને આપેલી છે 10 mm. અને શિયર સ્ટ્રેન્થ એટલે કે શિયર સ્ટ્રેસ તમને આપેલો છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ 200 Newton per mm². આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ ફોર્સ રિક્વાયર્ડ ટુ મેક હોલ. એટલે આપણે કોમ્પ્રેસિવ ફોર્સ અહીંયા શોધવાનો છે, બરાબર. એટલે કે કેપિટલ પીની વેલ્યુ આપણે અહીંયા આગળ શોધવાની છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો આપણે મેટલ માટે કન્સિડર કરીશું, પંચ માટે કન્સિડર કરીએ. સિગ્મા બરાબર ફોર્સ બાય એરિયા. આપણી પાસે અહીંયા જોવાનું કે આપણી પાસે વેલ્યુ કઈ કઈ છે. તો આપણી પાસે કોમ્પ્રેસિવ સ્ટ્રેસની વેલ્યુ છે? નથી. કેપિટલ પીની વેલ્યુ નથી, જે આપણે શોધવાની છે. એરિયા આપણને મળી જશે, બરાબર. એરિયા ડાયરેક્ટલી આપણે શોધી લઈએ. એરિયા એ ઇઝ ઇક્વલ ટુ π/4d². વેલ્યુ મૂકી દઈએ તો શું થશે? π/4d² એટલે કે 20નો સ્ક્વેર. તો આની વેલ્યુ કેટલી થશે? 314.15 mm². એટલે એક આ વસ્તુ થઈ ગઈ,
આટલું તમારે સૌથી પહેલાં ફાઇન્ડ કરી નાખવાનું. આ આપણે શેની માટે ફાઇન્ડ કર્યું? ફોર પંચ. બરાબર, પંચ ઉપર કોમ્પ્રેસિવ લોડ લાગે છે તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ગણીને એરિયા ફાઇન્ડ કરી નાખવાનું. હવે આ ફોર્મ્યુલાને આપણે સાઈડમાં રાખીએ. હવે ગણીએ આપણે મેટલ પ્લેટ માટે. ફોર મેટલ પ્લેટ આપણી પાસે બીજી કોઈ વેલ્યુ છે નહીં, તો આપણે મેટલ પ્લેટ માટે કેલ્ક્યુલેશન કરીએ સૌથી પહેલાં. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એસ, એટલે કે શિયર ફોર્સ ડિવાઈડ શિયરિંગ એરિયા. શિયર ફોર્સ છે એ ફોર્સની વેલ્યુ આપણને આપેલી નથી, તો આપણે એફને શું કરીશું? કરતા કરી દઈશું. તો આ એસ છે આ બાજુ જતા રહેશે, તો ટાઉ ઇન્ટુ એસ એટલે કે શિયરિંગ એરિયા. શિયરિંગ એરિયા કેટલો થશે? અહીંયા સર્ક્યુલર પંચ જ છે, ડાયામીટર આપેલો હોય એટલે આપણે માની લેવાનું કે સર્ક્યુલર પંચ છે, તો પાઈ ઇન્ટુ ડી ઇન્ટુ ટી થશે. આપણી પાસે આમાં બધી જ વેલ્યુ છે. ટાઉની વેલ્યુ કેટલી છે? 200, પાઈ 3.14, ડાયામીટર આપેલો છે આપણને 20 અને થિકનેસ આપણને આપેલી છે 10. તો આપણને શિયર ફોર્સની વેલ્યુ મળશે એફ ઇઝ ઇક્વલ ટુ 125,663.7 ન્યૂટન. બરાબર, તો આટલો જે શિયર ફોર્સ છે, આટલા શિયર ફોર્સની વેલ્યુ આપણને મળશે 1,25,663.7 ન્યૂટન. આટલો શિયર ફોર્સની વેલ્યુ આપણને મળી. બરાબર, હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે પંચ થવા માટે કોઈ પણ મેટલ છે એ કોઈ પણ મેટલ પ્લેટ પર પંચ થવા માટે શું થવું પડે? ફોર્સ, કયો ફોર્સ? કોમ્પ્રેસિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ થવો જોઈએ. તો અને તો જ મેટલ પ્લેટ ઉપર પંચ થઈ શકે. આ કન્ડિશન છે જે તમારે યાદ રાખવાની છે. તો આપણને આગળ શિયર ફોર્સની વેલ્યુ મળી ગઈ. બરાબર, શિયર ફોર્સની વેલ્યુ કેટલી મળી આપણને? 1,25,663.7 ન્યૂટન મળ્યા. તો આના પરથી આપણે લખી શકીએ કે પી ઇઝ ઇક્વલ ટુ 1,25,663.7. હવે કોમ્પ્રેસિવ ફોર્સની વેલ્યુ, કોમ્પ્રેસિવ સ્ટ્રેસની વેલ્યુ શું છે? ફોર્મ્યુલા શું છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. હવે આપણી પાસે ફોર્સની પણ વેલ્યુ છે અને એરિયાની વેલ્યુ પણ છે, બંને મૂકી દઈએ તો 1,25,663.7 ડિવાઈડ 314.15. બરાબર, તો આના પરથી આપણને કોમ્પ્રેસિવ સ્ટ્રેસની વેલ્યુ મળશે 400 ન્યૂટન પર mm સ્ક્વેર. તો જે બી પંચ છે એ પંચ ઉપર 400 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલો સ્ટ્રેસ લાગશે ત્યારે જે મેટલ પ્લેટ છે એ મેટલ પ્લેટ ઉપર હોલ પડશે. બરાબર, તો આ રીતે જે છે એ આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલાં તો ફરીથી રિપીટ કરું છું, જે ગિવન ડેટા છે એ ગિવન ડેટા આપણે લખી નાખીશું. બરાબર, એના પછી આપણે પંચ માટે કન્સિડર કરવાનું. પંચ માટેની ફોર્મ્યુલા શું છે? સિગ્મા બરાબર ફોર્સ બાય એરિયા. હવે આપણને સ્ટ્રેસની વેલ્યુ નથી આપેલી, ફોર્સની વેલ્યુ નથી આપેલી, તો એરિયા આપણે ફાઇન્ડ કરી લઈશું. એના પછી મેટલ પ્લેટ કન્સિડર કરીશું. મેટલ પ્લેટ કન્સિડર કરવા માટે ટાઉ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ બાય શિયર એરિયા. આપણી પાસે બધી વેલ્યુ છે એટલે આપણને એફની વેલ્યુ મળી જશે. તો આના પરથી એફની વેલ્યુ મળી. એક કન્ડિશન છે શિયર ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્રેસિવ ફોર્સ. ઓકે, આ કન્ડિશન હશે તો જ શું થશે? મેટલ પ્લેટ ઉપર હોલ પડશે. તો આપણને શેની વેલ્યુ મળી જશે? ફોર્સની વેલ્યુ મળી જશે. ફોર્સની વેલ્યુ મળી જાય તો એના પરથી આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ શોધી નાખવાનો. કોમ્પ્રેસિવ સ્ટ્રેસ શોધશું તો એ સ્ટ્રેસની જેટલી વેલ્યુ છે એટલા વેલ્યુથી જે મેટલ પ્લેટ છે મેટલ પ્લેટ ઉપર શું પડશે? હોલ પડશે. આ જે મેથડ છે આ મેથડ તમારા ડીએમઈમાં પણ યુઝ થશે. તમે એક્ઝામ્પલ આ મેથડથી એમાં સોલ્વ કરી શકશો. બરાબર, એક્ઝામમાં જો આની થિયરી પૂછાય તો થિયરી તમે લખી શકશો. અને જનરલી સોમમાં શું પૂછાતું હોય છે? આ સ્ટીલ પંચના એક્ઝામ્પલ જ પૂછાતા હોય છે. થિયરી અત્યાર સુધી બહુ ઓછી પૂછાયેલી છે અથવા તો પૂછાઈ જ નથી. બરાબર, તો સ્ટીલ પંચનો જે ટોપિક છે અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.